જો તો ખરા ગરમીના તારા પપ્પા આમ જો તો ખરા કેવા ઘારોડે છે કેરી ખાઈ ખાઈને ઘેન તો જોઈને ચડ્યું એ હય ઊભા થો આમ બપોરના 2 વાગ્યા તમારે કારખાને નથી જવાનું જો હજી તો મને શું કે ખબર છે કે મારે તો હજી કે મણ કેરીનો દાબો તો નાખવો જ છે મારે બોલ લે હજી તને રાજાપુરી એ ખાવી હજી તો ધરાણા જ નથી કેરીથી ઊભા થાવ આમ તમારા લોકોને અત્યારે બપોર વચાળે ક્યાં જવું છે ધમા ચકડી કરવા ભાઈ કાંઈ ધાબા ઉપર નથી જવું તાડો ધાબુ કેટલું બધું તપી ગયું હશે લૂ લાગી જાય એ કરતા હોઈ જાને છાનો માનો એ પછી રોંઢેક ના જાજે 5-6 વાગે ત્યાં ઠરી જાય ધાબુ એક તો આ ઉનાળામાં છે ને આમ લાઈટ વહી જાય નહીં આપણી આમ આખી ઊંઘ બગડી જાય બપોર વચાળને આ કેવા ઘારોડે છે ઊભા થાવ ને આમ જાઓ ને રેખાબેન ના ઘરવાળા ગયા પાણી નાખવા ધાબા ઉપર જાઓ તમે થોડુંક નાખ્યો તો થોડુંક ટાઢું તો લાગે તો હું આ વખતે તો છે ને મારે રૂમ બદલી નાખવીશ મારે રહેવાનું થતું જ નથી અહીં લાલુ જાતો સંગીતાબેન ની ઘરે જાતો એને કઈ બરફ હોય તો આપો થોડુંક શરબત બનાવી તો જાતો તું વરિયાળીનું બનાવજે હો અને લીંબુ હમાઈ નાખજે પાછી આવા તડકાના તો માણા મરી જાય હો સાચું કહું ને તો ઊભા થાવ ને લપડા તેમાં પાછા ઘૂઘું ઘૂઘું કરે છે જાવ ને આમ ખાના માને કીધું એટલું કરો તમે જાઓ કાલથી તમને કેરીનો રસ આપું મને કયો તમે